સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એસસી/એસટી સમુદાય દ્વારા આપવામાં આવેલ 21 ઓગસ્ટ ભારત બંધના એલાનની પ્રાંતિજ ખાતે નહિવત અસર જોવા મળી। 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની 7 જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રીમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો, જેના કારણે રાજ્ય સરકારો પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિઓને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમનસ્યતા ફેલાવવાનું કામ થશે। નામ સુપ્રીમ કોર્ટના ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે। સંવિધાનની ધારા 341 તથા 342 મૂળ સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાની અધિકાર માનનીય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે, જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસસી/એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે 21 ઓગસ્ટ ભારત બંધને એલાન આપવામાં આવ્યું, જેને લઈને પ્રાંતિજ ખાતે એસસી સમાજના વિવિધ સંગઠનો તથા સમાજના આગેવાનો દ્વારા પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન પાસે આવેલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના બાળવડાને ફૂલહાર પહેરાવી પ્રાંતિજ બજારમાં દુકાનો બંધ કરવા માટે નીકળ્યા હતા। એસસી/એસટી ઓબીસીનો એક જે કાયદોનો ચુકાદો આવ્યો છે એના વિરુદ્ધ નહીં એટલે અમારું સમર્થન નથી, કારણ કે અમને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના સમર્થનની અંદર ભારત બંધનું એલાન આપેલું છે। તો એ ભારત બંધના એલાનની અંદર આજે અમે પ્રાંતિજ શહેરની અંદર અમે બધા જે એસસીના જે આગેવાનો છે એ આગેવાનો નીકળી અને દુકાનો બંધ કરાવવા માટે પ્રેમથી, કોઈ હિંસા નહીં, અહિંસાથી અમે પ્રેમથી ગુલાબ આપી અને એમનું સમર્થન માગ્યું છે કે ભાઈ તમે આજે ભારત બંધનું એલાન છે તો આ પ્રેમનું પ્રતિ ગુલાબ આપીએ છીએ તમે, અને તમે અમને સમર્થન આપો। તો અમને સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ કરવા, અમારી સામે દુકાનો બંધ કરી, એના માટે અમે ફરીને બધાના પ્રેમનું પ્રતિ ગુલાબ આપી અને દુકાનો બંધ કરવાનું આહવાન આપ્યું છે। અને આજે જે આખા સમગ્ર ભારતની અંદર આજે બંધનું એલાન છે એના માટે અમે બધા નીકળ્યા છીએ। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।